નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પીક બિંદાસ અને હું છું દેવાંગ વિભાકર. જેમ તમે જાણો છો એમ આપણે અલગ અલગ વિષયો સાથેના ઇન્ટરવ્યૂઝ લઈને આવતા હોઈએ છીએ જે તમને ઉપયોગી હોવાના. એટલે અત્યારનો જે ઇન્ટરવ્યૂ છે એ ફાઇનાન્શિયલ સર્વિસીસ રિલેટેડ આપણે કરવાના છીએ અને તેમાં ક્યાંક ને ક્યાંક એનઆરઆઈઝ ખાસ ઇન્વોલ્વ થવાના છે. તો આ ઇન્ટરવ્યૂને છેલ્લે સુધી જોજો. તો આજે આપણી સાથે જોડાઈ ગયા છે શ્રી રાજીતભાઈ કોઠારી કે જેઓ રાજકોટમાં આશુતોષ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ જે છે તેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને આ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં તેઓ થર્ડ જનરેશન છે. તેઓ પોતે સીએ છે અને સીએફપી છે. સીએફપી અર્થાત સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છે. પ્લાનિંગ તમને કરી આપે છે અને આજે આપણે તેમની પાસેથી જે તેમની એક્સપર્ટીઝ છે તેના વિશે જ વાત કરીશું. અને ખાસ તો તેઓનો જે બિઝનેસ છે એ 25 જેટલા દેશોમાં છે અને તેમના 5000થી પણ વધારે ક્લાયન્ટ્સ છે ઓલ ઓવર ધ વર્લ્ડ. તો તમને ખૂબ બધું આમાં માહિતી મળવાની છે, એટલે ઇન્ટરવ્યૂમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. રાજીતભાઈ, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર આપનો. જી રાજીતભાઈ, ખાસ તો એ પણ સમજવું છે, હવે અત્યારે વિન્ટર સિઝન ચાલે છે, અત્યારે એનઆરઆઈઝ ઇન્ડિયામાં વધારે આવતા હોય છે, તો ખાસ કરીને સમજવું છે કે જે એનઆરઆઈ છે એને ભારતમાં કયા કયા પ્રકારના રોકાણ કરી શકે છે? બહુ જ સારો પ્રશ્ન છે અને ઘણા બધા એનઆરઆઈઓ કન્ફ્યુઝડ હોય છે કે અમે કયા કયા રોકાણ અમારી માટે લાગુ પડે છે, અને આમ દરેકના ફાયદા ગેરફાયદા સમજવા બધાને બહુ જ ઉત્સુકતા હોય છે. તો સૌથી પહેલો એક રોકાણનો જે તક છે જે બધા ઇન્વેસ્ટ કરતા હોય છે ઇન્ડિયામાં, એ છે ફિક્સ્ડ ઇન્કમ એને કહેવાય. એટલે એક એવું રોકાણ કે જેમાં આપણને એક ફિક્સ્ડ વ્યાજ, ફિક્સ્ડ રિટર્ન મળવા પાત્ર હોય છે. જે સૌથી સામાન્ય રીતે આપને એક્ઝામ્પલ આપું તો એ એફડી છે. એટલે એનઆરઆઈની ઘણા બધા બેન્કોમાં બહુ જ મોટી સંખ્યાઓમાં એફડી હોય છે. એનઆરઈ અકાઉન્ટથી લિંક્ડ હોય છે ને એનઆરઓલી અકાઉન્ટથી પણ લિંક્ડ હોય છે ને બીજી પણ અમુક પ્રકારની એફડી હોય છે. એ થયું. અને બીજા અમુક પ્રકારના બોન્ડ્સ અને ફિક્સ્ડ ઇન્કમના ઇન્વેસ્ટમેન્ટ હોય છે. બીજી એક જગ્યા છે જ્યાં ખૂબ જ રોકાણ થતું હોય છે એનઆરઆઈનું, એ છે સ્ટોક માર્કેટ. સ્ટોક માર્કેટ ઇન્ડિયાનું છે, ખૂબ જ ગ્રોઈંગ છે. આપણે સૌ જાણીએ છીએ, કારણ કે ઇન્ડિયાની ઇકોનોમી છે એ અત્યારે જે વિશ્વની સૌથી 20 મોટી ઇકોનોમી છે એમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ગણાય છે. એટલે સ્ટોક માર્કેટમાં એનઆરઆઈ ખૂબ જ હવે વધારે ને વધારે છેલ્લા એક દશકામાં રોકાણ કરતા થયા છે. એ ડાયરેક્ટ સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સના માધ્યમથી કરે છે. અને ત્રીજું જે એનો એક વિકલ્પ હોય છે રોકાણનો, એ છે રિયલ એસ્ટેટ. એટલે જમીન મકાનમાં પણ એનઆરઆઈ ઘણા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. એટલે મુખ્ય આ 3 વિકલ્પો છે જેમાં એનઆરઆઈ રોકાણ કરે છે, જેમાં મેજોરિટી આપણે જે જોઈ શકીએ એનઆરઆઈ એ લોકો કરતા હોય છે ઇન્વેસ્ટમેન્ટ. હવે ખાસ તો એ સમજવું છે કે એ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં કરે છે અને આપણે માનો કે કોઈ અમેરિકાથી જોઈ રહ્યા છે તો એ યુએસ ડોલર્સમાં કરવાના, યુકેથી છે તો પાઉન્ડમાં કરવાના. અને આપણે હવે જોઈએ છીએ કરન્સી ફ્લક્ચ્યુએશન થતું હોય છે. આ યુએસ ડોલર અને પાઉન્ડની સામે આપણો જે રૂપી છે એ ડાઉન જતો હોય છે. તો આમાં પછી એનઆરઆઈ કેવી રીતના પ્લાનિંગ કરવું જોઈએ? ના, ખૂબ જ તમે એક યોગ્ય પ્રશ્ન પૂછેલો છે. અને અત્યારે હું એક ખાતરીથી કહી શકું છું કે જેટલા એનઆરઆઈ આ જોતા હશે અને ઇન્ડિયામાં રોકાણ કરતા હશે, દરેકના મગજમાં આ એક પ્રશ્ન ઊભો જ છે અત્યારે. તો આપણે જે આ કરન્સીની વાત કરીએ તો ભારતની રૂપિયાની જે કરન્સી છે આપણી, એ ડેપ્રિશિએટ થતી જાય છે. એટલે એનો ઘસારો થતો જાય છે વર્ષો વર્ષ. જે કોઈ યુએસ ડોલર છે અને બીજા જે કોઈ ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, જેમ દેવાંગભાઈ વાત કરી કે યુકે હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે બીજા બધા પ્રકારના જે કન્ટ્રીઝ છે જેને ડેવલપ્ડ કન્ટ્રીઝ કહેવાય છે, એની કરન્સીની સામે ભારતના રૂપિયાની વેલ્યુ દર વર્ષે, દર દિવસે ઘટતી જાય છે. એનો ઘસારો થતો જાય છે. જે આપણી યુએસ ડોલર વર્ષો પહેલાં 70-80ની હતી વેલ્યુ, એ હવે 90 રૂપિયાની થઈ ગઈ છે. તો ઘણા બધા એનઆરઆઈને એવી માન્યતા હોય છે કે આ જે ડેપ્રિસિએશન થાય છે એ ખૂબ જ મોટી માત્રામાં થાય છે. એટલે 5, 7, 8% થતા હોય છે. પણ તમે છેલ્લા 10 વર્ષની જો આખી ટ્રેન્ડ જુઓ તો જે અત્યારે આપણે 90 રૂપિયાનો એક ડોલર જોઈ શકીએ છીએ, એ અત્યારથી જ એક્ઝેક્ટ 10 વર્ષ પહેલાં 2015માં લગભગ 65થી 70ની વચ્ચે હતો. એટલે આપણે ત્યારે 67 કે 68 રૂપિયાનો ડોલર અને અત્યારનો 90 રૂપિયાના ડોલરની વર્ષો વર્ષ કેલ્ક્યુલેશન કરીએ કે કેટલું ડેપ્રિસિએશન થયું છે કરન્સીમાં, તો એ માત્ર 3% આવે છે. દર વર્ષે વર્ષો વર્ષ એન્યુઅલાઇઝ જેને કહે એ 3%નો ડેપ્રિસિએશનનો રેટ છે.
હવે આની જ તમે સરખામણી ભારતમાં જે રોકાણ છે સ્ટોક માર્કેટમાં સારી રીતના મેનેજ થતા પોર્ટફોલિયોની સાથે કરો તો 3% જે આ ડેપ્રિસિએશન છે એ ખૂબ જ એક મામૂલી એક નંબર છે. મોટાભાગના જે બધા પોર્ટફોલિયો છે આનાથી ઘણા મોટા લેવલે, ઘણા ફાસ્ટ લેવલે ગ્રો થઈ રહ્યા છે. એમાં તમે 3% પણ માઇનસ પણ કરી દો તો પણ જે ઇન્ડિયામાં રિટર્ન મળતું હોય છે નેટ ઓફ ડેપ્રિસિએશન એ ઘણું આકર્ષક મળે છે. સાથે સાથ આપણે સમજવું એ પણ જરૂરી છે કે છેલ્લા 1 વર્ષમાં જે આ ખૂબ જ આપણે વધારે માત્રામાં જે ડેપ્રિસિએશન અનુભવ કરેલો છે જે લગભગ 5 થી 6% જેવો છે, જે આપણે સૌ જાણીએ છીએ, એ જે મળ્યો છે એ ભારતના કોઈ ફેક્ટર લીધે નથી થયો. એ ગ્લોબલ ફેક્ટર્સ એટલે ભારતથી બિયોન્ડ વર્લ્ડવાઇડ જે અત્યારે ચેન્જીસ થઈ રહ્યા છે બધા દેશો વચ્ચે જે ઇકોનોમિક રિલેશન્સમાં જે અત્યારે આપણે રોજ ન્યૂઝ ચેનલોમાં જોતા હોઈએ છીએ, જે બધા ચેન્જીસ થઈ રહ્યા છે એના કારણે એની ઇફેક્ટ જે આવે છે જે ડિમાન્ડ અને સપ્લાયમાં કે કરન્સીના, એના કારણે આ ઘસારો થતો હોય છે. અને ભારતના આપણે જે ફંડામેન્ટલ ભારતની ઇકોનોમીની વાત કરીએ તો એ તો ખૂબ જ અત્યારે સારી, અને જેમ મેં વાત કરી એમ ઘણી ફાસ્ટ ગ્રોઈંગ, અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઉલટાની ગણાય છે. એટલે જે કંઈ અત્યારે ડેપ્રિસિએશન થાય છે એ એવા કારણસર થાય છે જે ભારતના કંટ્રોલમાં જ નથી. એટલે એ સમજવું આપણે ખૂબ જરૂરી છે કે ભારતના ફંડામેન્ટલ્સ, ભારતની ઇકોનોમીમાં કોઈ એવા કારણ નથી કે જેના કારણે આ ડેપ્રિસિએશન થાય છે. અને હવે આગળ જતા ઘણા બધા અમને પૂછતા હોય કે કેટલો ડેપ્રિસિએશન થશે, કેવો ઘસારો થશે. તો આને આપણે સમજીએ તો 2 કારણથી ઘસારો થતો હોય છે. એક તો જે ડિમાન્ડ અને સપ્લાય હોય છે કરન્સીની બીજી કરન્સીની સામે, એટલે ઇન્ડિયા અને યુએસની વાત કરીએ તો ઇન્ડિયાની કરન્સીની જે ડિમાન્ડ હોય US ડોલરની સામે, એ પ્રમાણે ડેપ્રિસિએશન થાય. તો હવે ઇન્ડિયાની કરન્સીની ડિમાન્ડ ઘણી વધતી જાય છે પહેલાંની કમ્પેરિઝનમાં, કારણ કે ઇન્ડિયામાં ઘણા બધા ફોરેનથી પૈસા આવે છે જેને FII કહે છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. સાથે સાથે જે FDI કહે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે બધી મોટી કંપનીઓ, એપલ છે, ટેસ્લા છે, આ પ્રકારની ઘણી બધી મોટી કંપનીઓ ભારતમાં ખૂબ જ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે ખૂબ જ મોટી માત્રામાં રોકાણ કરે છે, જેના કારણે હવે ભારતની કરન્સીની ડિમાન્ડ દિવસે દિવસે વધતી જાય છે. અને આપણે એના કારણે એવું એક આપણે માની શકીએ કે હવે જે ડેપ્રિસિએશન છે એ ઓછી માત્રામાં થશે. અને બીજું કારણ કહું તો એ છે જે 2 કન્ટ્રીના ઇન્ફ્લેશન હોય, એટલે કે ફુગાવો, એ ફુગાવાનો જેટલો ડિફરન્સ હોય એટલું વધારે ડેપ્રિસિએશન થતું હોય છે. એટલે ભારતની અત્યારે જે ફુગાવો છે એ કદાચ 5 થી 6% છે. અમેરિકાનો ફુગાવો છે એ અત્યારે 2 થી 4% જેવો ચાલતો હોય છે. તો આ બેનો જે ડિફરન્સ છે એ બેમાં ડિફરન્સ જેટલો વધારે, બેનામાં તફાવત જેટલી વધારે, એટલા ભારતના કરન્સીની ડેપ્રિસિએશન થતી હોય છે. તો હવે અત્યારે આપણે ભારતની કરન્સીના, ભારતના ઇન્ફ્લેશનની સરખામણી અમેરિકા, US અને બધા જ દેશો સાથે કરીએ તો આ જે ડિફરન્સ છે, જે તફાવત છે બંને દેશોના ઇન્ફ્લેશનની, એ 2% અથવા એનાથી ઓછી થઈ ગઈ છે. એટલે એ પણ એક બીજો ઇન્ડિકેટર છે જે બતાવે છે કે હવે આગળના સમયમાં જે ડેપ્રિસિએશન થશે, કરન્સીનો ઘસારો થશે, એ ઘણો ઓછો થશે. એટલે આ અત્યારે મગજમાં રાખવું ખૂબ જ અગત્યનું છે. જી રાજિતભાઈ, તમે તમારી વાતમાં વાત કરી કે ઇન્ડિયા છે અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. તો હવે NRI જે સાંભળતા હોય એને એમ થાય તો અત્યારે ઇન્ડિયન માર્કેટમાં એ કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એને કેટલું રોકાણ મળવાની સંભાવના છે? ઘણા બધા લોકો આ પ્રશ્ન પૂછતા હોય જે, અને સામાન્ય છે કે આજે કોઈ પણ માણસ રોકાણ કરતા હોય તો એને એક ક્લિયર વિઝન, એટલે ક્લિયર એને રસ્તો જોઈએ છે કે મને આમાંથી અલ્ટિમેટલી શું મળશે, કેવું રિટર્ન, કેવો ગ્રોથ મળશે. તો હવે ઇન્ડિયાની જે સ્ટોક માર્કેટ છે, જેને ઇક્વિટી માર્કેટ ગણાય છે, એમાં આપણે રોકાણ કરવું ખૂબ જ આકર્ષક છે, જે મેં વાત કરી. અને એમાં અગર અત્યારે કોઈ પૂછે કેટલું રિટર્ન છે તો એ 3 અલગ અલગ પાર્ટ્સનું જે ટોટલ થાય છે એનો સમ જેને કહે, એ આપણું રિટર્ન હોઈ શકે. સૌથી પહેલાં તો કે ભારતનો કેટલો ગ્રોથ રેટ છે. તો ભારત દેશ છે એનું GDP જેને કહેવાય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જે આપણા સૌની આવકો એડ કરે તો એ ગણાય છે, એ અત્યારે 6 થી 7%ના રેટથી ગ્રો થઈ રહી છે. સાથે સાથ
જે ફુગાવો છે, જે મેં વાત કરી ઇન્ફ્લેશન, એ લગભગ 5% જેવો બીજો હોય છે ઓન એન એવરેજ. એટલે આ 6% પ્લસ 5% એટલે 11% એ એવો નંબર છે કે આખો દેશની જેટલા પણ લોકો આપણે આસપાસમાં જોઈ શકીએ છીએ, જેટલા ધંધા વ્યવસાય છે, એ 11% ઓન એન એવરેજ ગ્રો થઈ રહ્યા છે. હવે આપણે એવા કંપનીઓમાં રોકાણ કરે, એવા ઇન્વેસ્ટમેન્ટમાં કરીએ કે જે એવી કંપનીઓ સિલેક્ટ કરે જે એવરેજથી વધારે ગ્રો થઈ રહી છે, તો એના કારણે બીજા 3-4%નું એક્સ્ટ્રા રિટર્ન એવરેજથી વધારે, જેને આઉટ પરફોર્મન્સ કહેવાય છે, એ મળવા પાત્ર હોય છે. એટલે આ ત્રણેયને આપણે એડિશન કરીએ કે ભારતનો ગ્રોથ પ્લસ ઇન્ફ્લેશન પ્લસ આઉટ પરફોર્મન્સ, તો એ લગભગ 15%ની આસપાસ, 15-17% જેવો ગ્રોથ આપણે ભારતમાં ઇક્વિટી માર્કેટમાં સારી રીતના જો પોર્ટફોલિયો મેનેજ થતો હોય તો એક્સપેક્ટ કરી શકે છે. પણ એ લાંબા સમય એટલે 4-5 વર્ષનો સમય ધ્યાનમાં રાખીએ તો મળતો હોય છે, અને એ કમ્પાઉન્ડ એટલે વર્ષો જે એમાં રિટર્ન મળે એવું એમાં મળવાની શક્યતા હોય છે. જી. થોડું રિયલ એસ્ટેટનો આપે ઉલ્લેખ કરેલો, તો એ પણ સમજવું છે. એવું કહેવાય છે ને લેન્ડ વિશે કે બાય લેન્ડ દે આર નોટ મેકિંગ ઇટ એની મોર. તો હવે ઇન્ડિયામાં રિયલ એસ્ટેટ આવે એટલે એક જેને કહેવાય કે બધાને એમ જ થાય કે ભાઈ ઇન્ડિયાનું રિયલ એસ્ટેટ તો જોરદાર છે. તો તમારી પાસેથી ખાસ તો એ સમજવું છે, તમે કારણ કે આ માર્કેટમાં પ્રેક્ટિકલ છો, તમે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો બધાના મેનેજ કરો છો. તો હવે એઝ એન એનઆરઆઈ કોઈને ભારતમાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો એમાં કેવી તકો છે અત્યારે? ખૂબ જ આપનો એકદમ પરફેક્ટ પ્રશ્ન છે. અને આપે જેમ વાત કરી એમ ઘણા બધા લોકોને એવું થતું હોય છે કે ભારતના રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને જે રીતના આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે છેલ્લા થોડા વર્ષોમાં, એટલે ખૂબ જ લોકોને એક આકર્ષિત એક ઈચ્છા થતી હોય છે કે હું રિયલ એસ્ટેટમાં કોઈક ને કોઈક રીતે ભાગ લઉં અને મારું રોકાણ કરું. હવે આ વસ્તુ આપણે જ્યારે કોઈ પણ એનઆરઆઈના એંગલથી વાત કરીએ તો ઘણા બધા એમાં ચેલેન્જીસ આવતા હોય છે, ઘણા બધા એમાં બીજી વસ્તુઓ ધ્યાનમાં રાખવી ખૂબ જ અગત્યની છે. અને સૌથી પહેલી એમાં હું વાત કરું તો લિક્વિડિટી જેને કહીએ, એટલે કે આપણી મરજીથી જ્યારે આપણે એ રોકાણ વેચવું હોય એમાં આપણી કિંમતે અને આપણા જે નિર્ધારિત સમયમાં, તો એ રિયલ એસ્ટેટમાં હવે ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. એટલે રિયલ એસ્ટેટ એક એવી ઇન્વેસ્ટમેન્ટ છે કે જેમાં લિક્વિડિટી ખૂબ જ ચેલેન્જિંગ છે. ખાસ કરીને કોઈ પર્સન જો એનઆરઆઈ છે એ બહાર સ્થિત હોય તો એની માટે વધારે એ આકરું થઈ ગયું છે. બીજી આપણે વાત કરીએ તો રિયલ એસ્ટેટમાં સેફ પ્રોપર્ટીને રાખવી, મેન્ટેન કરવી જો કન્સ્ટ્રક્ટેડ હોય પ્રોપર્ટી, એ પણ ખૂબ જ અત્યારે એક મોટો વિષય થઈ ગયો છે. અને એ પણ જે માણસ આસપાસમાં નથી હોતો એની માટે ઘણું ઇન્ડિયામાં એ ચેલેન્જિંગ થઈ ગયું છે. એનઆરઆઈની આપણે વાત કરીએ તો એની જે આવનારી પેઢી છે, જે નેક્સ્ટ જનરેશન કહે, એક જો કોઈ ડેવલપ્ડ કન્ટ્રીમાં એ લોકો રહેતા હોય, યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા વગેરે, તો એની આવનારી પેઢીને આપણે રિલોકેટ એટલે પાછું ઇન્ડિયામાં શિફ્ટ થવાની તો વાત જ નથી કરતો, પણ ફ્રિકવન્ટલી આવું જવું પણ પસંદ થતું હોતું નથી. કારણ કે આપણી જે વે ઓફ લિવિંગ ઇન્ડિયાની છે અને સિસ્ટમ છે ઘણી અલગ છે બીજા દેશો કરતાં. તો હવે એક વારસાઈમાં આવો રિયલ એસ્ટેટનો ઇન્ડિયામાં એક આખી આપણે પોર્ટફોલિયો એટલે રિયલ એસ્ટેટની પ્રોપર્ટીઝ કોઈને વારસાઈ રૂપે આવનારી પેઢીને આપીએ તો કદાચ એ લોકો માટે આ બધી વસ્તુઓ ફ્યુચરમાં એ બધી સોલ્વ કરવી ખૂબ જ આકરી થઈ જતી હોય છે. એનું કારણ છે કે આખો આ પ્રોસેસ જે છે, જેમાં રિયલ એસ્ટેટમાં પહેલાં રોકાણ કરવું, પછી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી વેચવી, અને એ વેચી અને પૈસા પછી પાછા વિદેશમાં મોકલવા, એ બધું પોસિબલ છે. ભારતના કાયદાઓ હવે એવા થઈ ગયા છે કે આ બધી વસ્તુઓ ખૂબ જ મોટી માત્રામાં, મોટી રકમોમાં થઈ શકે છે, પણ એ એકદમ જ સમય અને મહેનત માંગી લે એવું છે. એટલે એની સામે આપણે ફાઇનાન્શિયલ અસેટ્સ જે છે, આપણે સ્ટોક માર્કેટ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ્સ કરીએ કે કોઈ બીજા ઇન્વેસ્ટમેન્ટ્સ જે કરીએ જેને ફાઇનાન્શિયલ અસેટ્સ કહેવાય છે, એ ખૂબ જ કન્વિનિયન્ટ છે, લિક્વિડિટી એમાં મળી શકે છે. અને અપ્રિસિએશનની વાત કરીએ તો એમાં હવે અપ્રિસિએશન પણ ઘણું સારું મળતું હોય છે. રિયલ એસ્ટેટમાં જેમ જેમ હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચારે કોર
આખા ઇન્ડિયામાં કોઈ પણ શહેરની વાત કરો, ડેવલપ થતું જાય છે, તો જે સપ્લાય આવતો જાય છે રિયલ એસ્ટેટનો, એ જે ડિમાન્ડ છે એની સામે ઘણો વધારે આવતો જાય છે. એટલે જે એનો પ્રાઇસ છે, જે એની કિંમત છે, એ એટલી બધી એટલો બધો ગ્રોથ એમાં આવતો નથી હોતો. જી. તો મિત્રો, આપણે એઝ એન એનઆરઆઈ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની જે માહિતી છે, ક્યાં ક્યાં કરી શકાય, અને ખૂબ સરસ રાજીતભાઈએ ડેટા સાથે એનાલિસિસ આપ્યું છે ને તેઓ તેના એક્સપર્ટ છે. અને જેમ વાત થઈ 25 કન્ટ્રીમાં આપના 5000થી વધારે ક્લાયન્ટ્સના પોર્ટફોલિયો મેનેજ કરો છો, તો આપને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ ઇન્ડિયાનું માર્કેટ જે છે ઇન્વેસ્ટમેન્ટ માટે કેવું છે. અને તેના સિવાય વધારે કોઈને માહિતી જોતી હોય તો બિલકુલ તમે સ્ક્રીન ઉપર એમની કોન્ટેક્ટ ડિટેલ્સ જોઈ શકો છો અને તમે એમનો સંપર્ક કરી શકો છો. રાજીતભાઈ, તમે સમય કાઢીને અમારી સાથે આવી બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી, ખાસ એનઆરઆઈઝ માટે, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.